વડોદરા ભાજપમાં ભડકો. ડોક્ટર જ્યોતિ પંડ્યાની ભાજપમાંથી હકાલપટ્ટી. રંજનબેનને ટિકિટ મળતા ગરમાયું રાજકારણ. લોકસભાની ચૂંટણી દરવાજે આવીને ઊભી છે. તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં લાગ્યા છે. ત્યારે વડોદરા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે. તે સમયે જ વડોદરાના પૂર્વ મેયર અને હાલ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપપ્રમુખ જ્યોતિ પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખળભળાટ મચ્યો છે. એટલું જ નહીં, પક્ષ દ્વારા સસ્પેન્ડ કરવા પાછળનું કોઈ કારણ પણ જણાવવામાં નથી આવ્યું. માત્ર પ્રેસ રિલીઝ કરવામાં આવી છે. આ પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની સૂચનાથી રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિ પંડ્યાને પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદ પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે. સસ્પેન્ડ થયા બાદ ડોક્ટર જ્યોતિ પંડ્યાએ રંજનબેન ભટ્ટ અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે રંજનબેન ભટ્ટના કારણે ઘણા કાર્યકરો દુઃખી છે. સાથે જ તેમના કાર્યકાળમાં વડોદરાનો વિકાસ રૂંધાઈ ગયો હોવાનો પણ આક્ષેપ કર્યો. રંજનબેનને ટિકિટ આપવા મુદ્દે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે રંજનબેનને ત્રીજી વખત ટિકિટ આપવાની પક્ષની એવી કઈ મજબૂરી હશે એ ખ્યાલ નથી. તો આમે પાર્ટીમાં જો અમારા જેવા કેડર બેઝ કાર્યકર્તાઓ દુઃખી છે અને મને જે રીતના વાત કરી રહ્યા છે છેલ્લા ઘણા વખતથી, તો મારે પોતાને મારું જમી રહેવું છે કે મને મારા વડોદરા વાસીઓ જે કહે એ જ મારે કરવું જોઈએ. પરંતુ આ બેનને ત્રીજી તમ ટિકિટ આપવામાં એવી તે કઈ અનિવાર્યતા છે? એવું તો તમને વડોદરા પાસે શું જોઈએ છે કે તમને આને આ જ જંકો છો? વ્યક્તિ તરીકે એઝ અ ડોક્ટર આઈ એમ નોટ અગેન્સ્ટ એનીબડી એલ્સ, નોટ અ સિંગલ પર્સન, બટ આઈ વોન્ટ ટુ આસ્ક, મારે પૂછવું છે કે એવી કઈ અનિવાર્યતા છે કે ત્રણ ટર્મ સુધી કોઈ સ્ત્રી હઠને આપણે માની લેવી પડે? તો હું એ સ્ત્રી છું. સસ્પેન્ડ થયા બાદ જ્યોતિબેને વડોદરા શહેરના વિકાસને લઈને પણ સવાલો ઉઠાવ્યા. વડોદરાના વિકાસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે એક તરફ વારાણસીનો વિકાસ જોઈ લો અને બીજી તરફ વડોદરાનો વિકાસ જુઓ. મોદી સાહેબ જેમની વિકાસની પરિભાષા છે, બાજુમાં સુરત, આ બાજુ અમદાવાદ, બધે આપણે જોઈ રહ્યા છીએ. હું પણ વડોદરા શહેરની મેયર તરીકે મેં જોયું છે. તો ક્યાં એક વારાણસીનો આપણો વિકાસ જુઓ, ક્યાં આપણા વડોદરાની વાત. રંજનબેનને ટિકિટ મળ્યા બાદ જ્યોતિબેને પોતાની વ્યથા દર્શાવી. સાથે જ પોતે ટિકિટ માટે સક્ષમ હોવાનો દાવો કર્યો હતો. અને મેં 28-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું નિષ્ઠાથી કામ કર્યું છે. મારા મેયર કાળ દરમિયાનમાં કોઈ પણ જગ્યાએથી કોઈ પણ કરપ્શન મારે ન કરવું જોઈએ એવી હું માન્યતા લઈને નીકળી અને એ જ વાતને પકડી રાખી. મારે આજે વડોદરા શહેરને જે તમે બધા ઝંખો છો એ જ આગ મારા દિલમાં પણ છે. I want to have something, some development in this city, and I am the person who is really eligible. હું એલિજિબલ નથી એવું કોઈ મને કહે, મારો બાયોડેટા બતાડું. ઉલ્લેખનીય છે કે જ્યોતિ પંડ્યા વડોદરાના મેયર રહી ચૂક્યા છે. સાથે તેઓ પ્રવક્તા પણ રહી ચૂક્યા છે. ત્યારે હાલમાં તેઓ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષના હોદ્દા પર કામ કરી રહ્યા હતા. પરંતુ પાર્ટીએ અચાનક તેમની હકાલપટ્ટી કરતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા.